શિનોર પોલીસ સ્ટેશનમાં વિદેશથી આવેલ પાર્સલ છોડાવવાના નામે ઓનલાઈન છેતરપિંડી કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો. શિનોર પોલીસ સ્ટેશનમાં વિદેશથી આવેલ પાર્સલ છોડાવવાના નામે ઓનલાઈન છેતરપિંડી કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આરોપીએ ફરિયાદીની પત્નીના મોબાઈલ નંબર પર સંપર્ક કરી તેમનું કુરિયર અમદાવાદ એરપોર્ટ ખાતે અટકાવવામાં આવ્યું હોવાનું જણાવી તેને છોડાવવા માટે નાણાં ભરવા પડશે તેમ કહી પ્રથમ વખત રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ ફરીથી ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે પાર્સલ CID દ્વારા પકડી લેવામાં આવ્યું છે અને તેને છોડાવવા માટે વધુ રૂપિયા ભરવા પડશે. બાદમાં પાર્સલમાં ડોલર હોવાનું જણાવી તેને છોડાવવા માટે વધુ નાણાંની માંગણી કરવામાં આવી હતી. તેમજ જો રૂપિયા નહીં ભરવામાં આવે તો CID દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી બીક બતાવી ફરિયાદીને ભયભીત કરવામાં આવ્યો હતો. આ રીતે આરોપીએ અલગ અલગ બહાના, લાલચ અને ભયનો માહોલ ઊભો કરી ફરિયાદી પાસેથી ઓનલાઈન તથા બેંક એકાઉન્ટ મારફતે રૂપિયા 1,45,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે ફરિયાદીને કોઈ પાર્સલ કે નાણાં પ્રાપ્ત થયા ન હતા, જેથી પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈ શિનોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RR વસાવાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવાઓના આધારે આરોપીની ઓળખ મેળવી વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસે મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ ખાતે તપાસ હાથ ધરી આરોપી મોહમ્મદ નિશાદ, મોહમ્મદ જરુમલ શેખ રહેઠાણ કાલાપાણી, ભાઈ ખલ્લા, મુંબઈ, મહારાષ્ટ્રને ઝડપી પાડી શિનોર પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર RR વસાવા, હેડ કોન્સ્ટેબલ પરાગભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદજીએ મહત્વપૂર્ણ અને પ્રશંસનીય કામગીરી બજાવી હતી.